ડાયમંડ સિટી સુરતની જો વાત કરવામાં આવે તો સુરતમાં એક જ દિવસમાં 17 લોકો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી, જેમાં બુટલેગર, આરટીઆઈ કરી અને ખંડણી વસૂલનાર અને લોકોને ધમકાવનાર અસામાજિક તત્વોનો સમાવેશ થાય છે। આ કાર્યવાહીમાં કોર્પોરેટર રાજેશ મોરડિયા પણ સામેલ છે। રાજેશ મોરડિયા સામે આરટીઆઈ કરી લોકો પાસેથી ખંડણી માંગવાનો ગુનો ઉપરાંત ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યું છે। 2 ગુના દાખલ થયા બાદ રાજેશ મોરડિયાને પાસા હેઠળ મહેસાણાની જેલમાં મોકલવામાં આવ્યો છે। આ સિવાય કુખ્યાત અનેક લોકો પાસેથી આરટીઆઈના આધારે ખંડણી વસૂલનાર લલિત ડોડાને પણ પાસા હેઠળ ભુજ જેલમાં મોકલવામાં આવ્યો છે। લલિત સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં 3 ગુના દાખલ છે। ભરત પાટીલ અને અનિલ દાયમા નામના બુટલેગરોને પણ પાસા હેઠળ અમદાવાદ જેલમાં મોકલાયા। તો બીજી તરફ કાપડ માર્કેટમાં અવારનવાર લોકો સાથે ચેટિંગ કરતા 4 આરોપીઓની શૈલેષ ખેની, દિનેશ પાટીલ, આબિલ રિઝવાની અને અનિલ કુમાર મિશ્રાને પણ પાસા હેઠળ ધકેલાયા છે। શૈલેષ કુમાર અને આબિદને અમદાવાદની જેલમાં તો દિનેશ તેમજ સુનિલ કુમારને ભુજની જેલમાં પાસા હેઠળ ધકેલાયા છે।